જય માતાજી, જય ગુરુદેવ। તો આજે મારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો જો કાલે વરસાદ આવ્યો હતો એટલે આજે તો કાંઈ વાડીએ જવાનું છે નહીં, આજ તો અમે ઘેરે સીવી। તો આજે તો છે ને છોકરા હાટો ખાઈટ બનાવી દેવી છે લાકડાની નાની એમથી। તો એની હાટો હું ખાઈટ બનાવું છું, ત્રણે મા દીકરો બનાવશું। તો જો હું બનાવી અને તમને હમણાં બતાવું છું કઈ રીતની બનાવી છે અમે નાની એમથી ખાઈટ। આપણે વાડી પૂરતી વાડીમાં હાલે, અને ઘરે આ બાવળી આગળ બાંધવી હોય ને જો અહીંયા તોય હાલે। તો જો તો લાકડા લેશું અને એવી રીતે બનાવશું। તો જો આમાંથી લેશું લાકડા અને કુવાડે કરી કાપી અને કેવી ખાઈટ બનાવું છું એ તમે પૂરો વિડીયો જોઈજો કે કે કઈ રીતની ખાઈટ બનાવું છું એમ। છોકરા હાટું રોજ હિસકા હાટું થઈને બે ભાઈ બાંધે, એટલે છે ને નાની એમથી ખાટ બે ભાઈને બનાવી દેવી છે, કારણ કે એક પહેલાં જે ખાટ હતી એ તૂટી ગઈ છે, ખાટલાની હતી જો એ તૂટી ગઈ છે હાવ, જો આ રીતની પડી છે। તો હું બીજી બનાવી દઉં લાકડાની જાતે નાની એમથી, આપણે વાડીમાં ને એવી સારી લાગે અને ઘરે સારી લાગે। તો જો કુવાડો લઈને આવી ગઈ છું ખાઈટ બનાવવા હાટું થાય, કારણ કે લાકડા તો કાપવા પડશે। તો જો કુવાડો લઈને જાઉં છું, લાકડું લીધું છે લાકડું। તો જો આમાંથી લાકડાને એવું ગોતી લેવી છે હારા હારા। જો એક આ લાકડું કાઢ્યું છે, અહીંયા ઢગલો કરું છું લાકડાનો જો આ રીતના। પછી આમાંથી હારા હારા હોય એ ખાઈટમાં વાપરશું જો 4-5, પછી જરૂર પડશે તો કાઢશું। તો હવે આને કાપી નાખી હરખા, એક હરખા કરવા પડશે કુવાડે કરીને। પછી આને કાપવાના છે આ રીતના, કપાતું નથી હરખું, આ રીતનું કાપવાનું છે આને। કાપી નાખવાના છે અને આને આમ રીતના પછી કાંઈ એક આ બાકી છે, આને પણ કાઢી નાખું। ઓલા કેરા કાંઈ થોડા ફોર્યા, હવે હરખા સેટિંગ કરે છે। જો પાટી વીખી નાખી છે, તો બનાવી છે ખાઈટ। જો એમ તો મને કરાવડાવે બધું કામ। જો આપણું ખાઈટનું માપ થઈ ગયું છે, જો આ લાકડા ઓલા કર્યા છે સારે, પછી આ બધું બાંધી અને ભરવાનો છે। જો મીર કુવાડો નીકળી ગયો છે તે એ ફિટ કરે છે, બહુ નીકળી જાય છે હાથો ઢીલો છે એટલે। જો આ પાટીને બધું કમ્પ્લીટ કર્યું છે। આ ખાટલો હાવ ભાંગી ગયેલો છે એટલે એ તો કાંઈ કામમાં આવે નહીં, એટલે એની પાટી જે હતી એનાથી ખાઈટ બનાવશું નાની એમથી છોકરા હાટું, અને હિસકા ખાશે પછી ઘરે હોય તો, કેમ કે વાડીએ જવાનું ન હોય તો પછી હિસકા ખાશે તો આ બાંધી દઈશું મને બાવળીએ, અને વાડીએ લઈ જવું હોય તો વાડીએ લઈ જઈશું, કારણ કે પછી ભાત લઈને વાડીએ વ્યાજ આવી પછી ત્યાં હિસકા એ ખવાય ઘડીક બપોરો છાડે। તો જો બનાવી છીએ એટલું બધું ન હોય, આમ થોડું બારું રહી। તો જો બાંધવા માંડ્યા છીએ, હવે ખાઈટનું કામ શરૂ કરી દીધું છે માપ લઈને આ રીતનું। જો નીચે બંધાવે છે જલ્દી પાર આવી જાય આ રીતનું। જો કઠણ કરવાની અને પાટી એથી બાંધવી ને એટલે તૂટે નહીં હો। તો આ રીતનું બાંધવી છે। તો બની જાય આપણી ખાઈટ હમણાં, તાજી વાર ન લાગે, લાકડાને એવું તૈયાર હોય કમ્પ્લીટ હોય તો ચલો। તો જો આપણી ખાઈટ કમ્પ્લીટ થઈ ગઈ છે અને હવે એને બનાવવાની ચાલુ કરી દીધી છે। જો આ રીતની આ રીતે કડક બાંધી અને અમે જોજો બનાવી નાખીશું ખાઈટ। જો આ રીતનું સીધો પટ્ટો લઈ અને આમ કરવાની છે, આમ કડક। જો આ રીતના અમે કઠણ કરી છે, પહેલાં અમે વીટી દીધું બધી પાટી અને હવે આવી રીતે કડક કરી છે।
જેમ ખાટલો ભરવી એ રીતનું આપણે ભરવાની છે. આ રીતનું હાલે આ પટ્ટો સીધો કરી નાખી બસ ખેંચ થોડો તો એને જો મીટને બે જો મીટે મહેનત કરાવડાવે છે આ રીતનું. હજી તો બાકી છે, ઘણું બધું કામ બાકી છે. હજી તો આડી પાટ હજી તો ઊભો પટ્ટા જ થયા છે, હજી આડા પટ્ટા બાકી છે. અને પછી આને બધું હજી દોરી બનાવવાની છે, બાંધવાની દીપથી. આ ઉપર ઉપર પટ્ટો લઈ લે બસ ત્યાં લઈ લે. ખાઈકની પાટી ભરાઈ જવા આવી છે આ રીતની જો કમ્પ્લેટ નીટ હું શું કહી દઉં બસ આ રીતની ભરાઈ જવા આવી છે. જૂની પાટી છે. આવશે ગરમી બહુ છે. હા નાવા જવું પડશે, મજા આવશે નાવાની. અંદર નાવાના આપણે શોખીને છીએ. તો જો આ જૂની પાટી હતી એટલે થોડીક આંટી બહુ સડી જાય. ત્યાં જો આંટી આમ કાઢવું આવવાનું છે. ખાઈટ કમ્પ્લેટ જો આ રીતે. અને થોડીક બાકી છે, હજી તો ઘણી બાકી છે. એમ તો હજી તો હું બનાવ્યું છે બધું બતાવીશ. મને આવું બધું નવરી હોય ઘરે હોય એટલે આવું બધું બનાવવાનો વધારે શોખ લાગે. એટલે જો આવું બધું બનાવ્યા કરું ઘરે પણ એવું બધી વસ્તુ બનાવ્યા કરું. જો આ રીતની બનાવી છે ખાય. પાટી ઘટી હું પાટી થોડી ઘટી હાંધો મારવો પડશે હવે એટલી ઘટી. તો જો અમારી ખાટ તૈયાર થઈ ગઈ છે લાકડાની. બળતણમાંથી બળિયા કાઢી અને હરખા શાર કટકા કરી અને કમ્પ્લેટ બની ગઈ છે. હવે આમાં બેહવું હોય એ બેહી શકે છે. નાના છોકરા અમારા છોકરા જેને બેહવું હોય હિસકા ખાઈએ કે જો આ રીતની. પહેલાં મુહૂર્ત તો નાના છોકરાથી કરું. સાગર તું બેસ જો છે જે કમ્પ્લેટ બની ગઈ છે. આને તમે વાડીએ લઈ જાઓ તોય હાલે અને ઘરે રાખો તોય હાલે. હવે આને છોડીને તો જો હું હિસકા ખાઉં છું નાની એમથી ખાય અને જો હિસકા ખાવી છીએ. અને આ ખાટ તમે વાડીએ લઈ જાઓ ગાડીમાંથી તોય હાલે. જો મોટા મોટા હિસકા મને બીક લાગે હિસકામાં તો આમથી તે નાના હિસકા ખાઉં છું. અહીંયા રોજ બધા બેસે પછી છોકરા બધા ભાઈબંધ આવે ને એ. તો જો આ રીતની બનાવી છે ખાઈ. અને મેં હું હજી બનાવ્યું છે ઘરની વસ્તુ પણ ઘણી બનાવી છે, કારણ કે નવરી હોય એટલે આવું બધું બનાવ્યા રાખું. તો એ તમને બતાવું છું. તો હાલો ખાઈટને એવું બધું કમ્પ્લીટ થઈ ગયું છે. તો હવે આ બધું વધારાનું વસ્તુ મૂકી દઉં. જો કુવાડા નાના બધા કટકા પછી આ બધા દોરડા નાન તેન પાટલો જો ને બધું જેમ તેમ પડ્યું છે એ બધું હમું નમું કરી નાખું. અને પછી તમને બધું બતાવું કે મેં હું બધું અંદર ઘરની વસ્તુ ઘણી બનાવેલી છે. તો એ બતાવું તમને હવે હું. તો કેવી હતી આપણી ખાઈટ છે નાની અમથી મહેનત કરીને બનાવી છે, કારણ કે રડે એવું બની જાય એટલે ઘણું આપણે પૂરતું છોકરાને સારું લાગે એમ. આપણે વેચાતું ન લઈ હાલે. તો જો એવું બનાવ્યું છે મેં. હવે હું ઘરની વસ્તુ તમને જે બનાવી છે એ બતાવવા લઈ જાઉં છું. તો જો આ હિંગળાજમાંનું છે વાડ હિંગળાજ. એ પોસ્ટર પણ મેં બનાવેલું છે દોરી પેન્સિલથી, પછી પેનથી ગૂંટ્યું છે. અને આ કબૂતર અને પછી આ ઢીંગલી જો આ રીતની ઢીંગલી પણ મેં બનાવી છે કાગળની. તો એક આ બનાવી છે. પછી તો જો આ પોસ્ટર પણ મેં બનાવેલું છે ફોટો લાવી અને દોરી મીત અમિત મારા 2 દીકરા છે એનું હેપી બર્થડે. પછી જો અહીંયા બધો આ એની ડેટ લખેલી છે તારીખની. અને આ કાગળના પૂઠાની ફ્રેમ બનાવી છે. તો ઓપનિંગ લાગે મેં આ રીતે. તો જો આ રીતનું બનાવ્યું છે. તો જો આ 5 રૂપિયાનું ખાલી પડવું આવે પોસ્ટર. અને આ પણ મેં પૂઠો લાવી અને ઘરે મઢ્યું છે એટલે આ મઢેલા હોય એવું લાગ્યું. તો જો આ કુદરતી દ્રશ્ય છે. આ 5 રૂપિયાનું થયું હતું, પણ આની ફ્રેમ જે આવે આ ફ્રેમ એ ઘરે બનાવી છે કાગળની પૂઠો લાવી. અને બહાર હાંકશે ત્યાં આપણે આ જાતા કુદરતી દ્રશ્ય સારું લાગે એટલે જો એ પણ મેં બનાવ્યું ઘરે. તો આવું બધું બનાવી રાખું નવરી. તો જો આ રીતે બનાવેલું છે રોજનું આવી રીતે કાગળમાં પેક અને આ કોથળી સડાઈ દેવાની એટલે ધૂળ ને એવું સડે નહીં. આ રીતનું જો બનાવ્યું છે. તો બહાર હાથ જા બધું આ મેં હાથે બનાવેલી છે કોડીનું. આ રીતનું આ પછી અહીંયા માતાજીના મંદિરનું જો આ રીતનું આ રીતનું બનાવેલું છે. આ પણ મેં જાતે જ બનાવ્યું છે. આવું બધું બનાવ્યા રાખું ઘરે હોય એટલે.
એ પણ મેં જાતે બનાવેલો છે. અત્યારે ભગવાનનો મુગટ ઉતારું છું તમને બતાવવા માટે. જો આ રીતનું જો આ રીતનું આ પણ મેં જાતે જ બનાવેલો છે કાગળનો. અને પછી ડાયમંડ ચોંટાડ્યા છે કાગળનો પહેલાં બનાવી અને પછી કપડેથી મઢી અને પટ્ટી છે. તો આ રીતનો મેં જો હાથે બનાવેલું છે આ મુંગટ પર. જો તો જો એ પણ મેં હાથે બનાવેલું છે. આ એ બધી વસ્તુ મેં હાથે બનાવેલી છે.